હરિઓમ ગીર ગૌશાળામાંથી હું આપનો શુભચિંતક રવિ। ઘણીવાર અમે કહેલું છે કે ગૌકૃપામૃતમ બેક્ટેરિયાથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે જમીન કૂણી બને છે, કેચુઆ ડેવલપ થાય છે। પણ આ વખતે મને તમને એક વસ્તુ દેખાડવી છે કે કેટલા પ્રમાણમાં અળસિયા, બેક્ટેરિયસ પ્લસ મિત્ર જીવાણુ એ પેદા થવાનું કારણ આ બેક્ટેરિયા ગૌકૃપામૃતમનું છે। તો આપણે સાથી મિત્રોને દેખાડશું કે રીતે એના બેક્ટેરિયા છે। તમે જોઈ શકો છો, આ તુલસીનું છોડ છે। તુલસીના છોડમાં ખાલી માત્ર હલકો હલકો હાથ ફેરવશો તો પણ તમને કેચવાનું પ્રમાણ જો કેવી રીતે મળશે। અને આ સાબિત થઈ ગયું છે કે બેક્ટેરિયા ગૌકૃપામૃતમ જમીનને કૂણી તો કરે છે, સાથે સાથે કેચુઆની માત્રા વધારતા જાય છે। અને એમ પણ નાના નાના નહીં, તમે જોઈ શકો છો કઈ પ્રકારના ડેવલપ થયા છે। આ તમે જોઈ શકો છો, જોઈ લો। આ જુઓ, એક સમય હતી આજથી 5 વર્ષ પહેલાં કે જમીનની અંદર એક અળસિયા ઓકે નહીં આવે તો તમે જોઈ શકો છો મિત્ર જીવાણુ બરાબર અળસિયા। થોડું ઉપરથી બતાવો કૈલાશભાઈ। આ તો ખાલી અહીંયા આ જો જો આમાં આ તો મિત્ર જીવાણુ અને આ રહ્યું જો દેખાય છે। આ જુઓ, આ છે બેક્ટેરિયાનો કમાલ, ગૌકૃપામૃતમનો કમાલ। આ જુઓ નાના નાના બચ્ચા, આ કુદરતી ઇન્ડિયન કેચુઆ છે, અમે બહારથી લાવીને નથી નાખ્યા, એ તમે ધ્યાન રાખજો। અને જે કોઈને સાબિત કરવું, જેને કોઈને જોવું હોય કે આ ખરેખરનું સાચું છે કે ખોટું છે, તો પણ એ ગૌશાળા હરિઓમ ગીર ગૌશાળાની મુલાકાત લઈ શકે છે। ભરૂચ જિલ્લામાં આવેલી આ ગૌશાળા છે। આ જુઓ છે કમાલ, અદ્ભુત પરિણામો અમને મળી રહ્યા છે। ધન્યવાદ પ્રભુજી।